જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે યુનિક રીતના સેવ રોલ બનાવીશું. સેવ રોલ બનાવવા માટે મેં 3 બટેટા બાફીને લઈ લીધા છે. આપણે કાચી સેવ આવે છે, આપણે બરજની સેવ રોસ્ટ આવે છે તે નથી લેવાની, કાચી લેવાની છે. 1 વાટકી આપણે ધાણા ભાજી ફ્રેશ લઈ લીધા છે અને આપણે 1 વાટકી વટાણા લીધા છે. તમે સ્ટોરેજ કરેલ પણ લઈ શકો છો અને ફ્રેશ હોય તો તે પણ લઈ શકો છો. ને 1 ગાજર લીધું છે. આદુ ને મરચાની પેસ્ટ આપણે લીધી છે. આપણે એકદમ યુનિક રીતના આપણે બનાવીશું. એકવાર જરૂર ટ્રાય મારજો, એકદમ મસ્ત થશે. અને મારો વિડીયો જરા પણ સ્કીપ કર્યા વગરના જોજો, એટલે તમને ખ્યાલ આવે કે આપણે સેવ રોલ અલગ રીતના કઈ રીતના બનાવીએ. હવે આપણે વટાણા અને ગાજર બંને આપણે ક્રશ કરી લેવાના છે. આપણે મિક્સર બાઉલમાં નાખી દેશું. આ બધું આપણે એકદમ ફાઇન નથી કરવાના, સેજ એવા કચરા રહેવા દેવાના છે. એકદમ સરસ આપણે નથી કરવાના, એટલે એકદમ મસ્ત આપણે સેવ રોલ બનશે. આ સેવ રોલ આપણે વરસાદમાં ઝરમર વરસાદ વરસતો હોય તેમાં ખાવાની પણ મજા આવે છે. હવે વરસાદની ઋતુ ચાલી રહી છે તો આપણે આવી યુનિક વસ્તુ ખાવાની મજા આવે ને એકદમ સ્પાઇસી આપણે બનાવીશું. હવે આને આપણે ક્રશ કરી લેશું. આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. આ રીતના આપણે દરદરી દળવાની છે, એકદમ આપણે ફાઇન નથી કરવાનું. હવે આપણે વઘાર કરીશું. આપણે 1 પેન ગરમ મૂકી દીધી છે. આપણે એમાં 2 ચમચી તેલ નાખીશું. જાજુ નથી નાખવાનું. આ રીતના આપણે 2 ચમચી તેલ નાખ્યું છે. આપણે તેલ ગરમ થઈ ગયું છે. આપણે પેસ્ટ જે બનાવી છે તે એમાં ઉમેરી દેશું. આપણે ક્રશ કરવામાં જરા પણ પાણી નથી નાખવાનું. પાણી નાખીશું તો આપણે સેવ રોલ એકદમ સરસ નહીં બને, એટલા માટે આપણે જરા પણ પાણી નાખવાનું નથી. હવે આપણે લસણ, આપણે મરચાની આદુની પેસ્ટ નાખી દેશું. આપણે એકદમ સરસ હલાવવાનું છે, એટલે એકદમ મસ્ત આપણે થોડી કૂક થઈ જાય એટલે મસ્ત આપણે ટેસ્ટ આવે આપણે સેવ રોલમાં. ખાસ ધ્યાન રાખજો કે આપણે ક્રશ કરવામાં જરા પણ પાણી નાખવાનું નથી. પાણી નાખ્યા વગર આપણે ક્રશ કરવાની છે. આ રીતના આપણે એકદમ સરસ આપણે તેલમાં આપણે સરસ કૂક કરી લેવાનું છે. આપણે વટાણાને ગાજરમાં 50 દૂર થઈ જાય એટલા માટે આ રીતના આપણે વઘાર થોડો કરવો પડે છે, એટલે એકદમ મસ્ત થઈ જાય. 50 હોય તો આપણે પૂરા પણ લાગે છે. આપણે સરસ કૂક થઈ ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી દેશું, ઠંડુ થવા દેશું. આપણે મસાલો ઠંડો થાય ત્યાં આપણે આ 1 બાઉલમાં બટેકા નાખી દીધા છે. મેશ કરી લેશું આ રીતના. આપણે એકદમ પાણી વગરના બટેટા આપણે બાફીને એકદમ કોરા થઈ જાય ત્યાં સુધી આપણે ક્રશ નથી કરવાના. આ રીતના જો પાણીનો ભાગ રહી જશે તો આપણે સેવ રોલ મસ્ત નહીં બને, એટલે જરા પણ પાણી રહેવા નહીં દેવું. અને બાફા પછી ફટાફટ કુકરમાંથી કાઢી લેવાના છે. આ રીતના આપણે એકદમ સરસ મેચ કરી લેશું. આપણે સરસ થઈ ગયા છે. આપણે સરસ મેચ થઈ ગયા છે. હવે તેમાં આપણે મસાલા નાખીશું. ધાણા ભાજી, આપણે ગરમ મસાલો, મારે આ ઘરનો બનાવેલો જ છે, ઘરે જ બનાવ્યો છે, મસ્ત એકદમ સરસ ગરમ મસાલો, ધાણા જીરું પાવડર, આપણે 2 ચપટી એટલી હિંગ નાખીશું. સ્વાદ પ્રમાણે નિમક, આપણે બાફવામાં બટેટું હોય એટલે આપણે થોડું નાખીશું. હવે આપણે 5 ચમચી કોર્નફ્લોર પાવડર નાખીશું. તમે આપણે મેંદાનો લોટ નાખીએ છીએ તેનાથી એકદમ ક્રિસ્પી નથી થતી, અને આપણે આ કોર્નફ્લોરથી આપણે લાંબો સમય સુધી આપણે રાખીએ છીએ તેવી ને એવી ક્રન્ચી રહેશે. 5 ચમચી આપણે કોર્નફ્લોર નાખ્યો છે. ત્યારબાદ આપણે જે મસાલો લીધો છે તે ઉમેરી દેશું. એકદમ સરસ ટેક્સચર બને છે આપણે કોર્નફ્લોરથી, એટલે આપણે કોર્નફ્લોર નાખીશું. આપણે આ મસાલો નાખી દીધો છે. હવે આ રીતના બધું આપણે મિક્સ કરી લેવાના છે બધા મસાલા.
એકદમ મસ્ત તૈયાર થઈ ગયો છે. આ રીતના આપણે બનાવવાનો છે. જો તમે કોર્નફ્લોર વધારે નાખીશો તો તમારો સેવ રોલનો ફ્લેવર ફરી જશે ને એકદમ મસ્ત ભાવશે પણ નહીં આપને. આપણે એકદમ સરસ બનશે. એટલે આપણે આ રીતના મસ્ત આપણે થઈ ગયો છે તૈયાર. હવે આપણે આના રોલ વારીશું. આપણે આ સેવને એકદમ આપણે બારીક કરી લેવાની છે એટલે આપણા રોલ એકદમ મસ્ત બને. આ રીતના હાથ વડે આપણે એકદમ સરસ કરી લેશું. આપણે આનું કોટિંગ કરવાનું છે એટલે એકદમ સરસ હશે તો આપણે સેવ રોલ પણ મસ્ત બનશે અને કોટિંગ પણ મસ્ત થશે. આ રીતના આપણે એકદમ સરસ એકદમ ભાંગી લેવાની છે. આમાં આપણે અમુક મોટા પીસ પણ આવે છે, મારે આવી ગયા છે તો આપણે આ કાઢી લેશું. બહુ મોટા હશે તો આપણે એકદમ સરસ નહીં કોટિંગ થાય. હવે આને એક વાટકામાં આપણે ભરી લેશું. આપણે તેલવાળા કરી લેવાના છે આ રીતના. ત્યારબાદ આપણે રોલનો શેપ આપવાનો છે તો આપણે નાના નાના મસ્ત રોલ બનાવીશું. આ રીતના એકદમ સરસ આપણે શેપ આપતા જાશું ને બે સાઈડ આપણે આ રીતના દબાવતા જાશું એટલે મસ્ત રોલ બનશે. આપણે આ રીતના આપણે બધા રોલ બનાવવાના છે. તમે જોઈ શકો છો આ રીતના આપણે બનાવી લેશું બધા રોલ. આપણે આટલામાંથી આપણે 18 થી 20 રોલ થશે એટલે આપણે 2 વ્યક્તિને થઈ જાય તેટલા છે. એકદમ મસ્ત મજાના આપણે આ રોલ બનશે. આ રીતના આપણે બધા રોલ બનાવી લેશું. તમે જોઈ શકો છો એકદમ મસ્ત રોલ બની ગયા છે. આપણા બધા રોલ તૈયાર છે. હવે આપણે તેનું બેટર બનાવીશું. મેં 3 ચમચી આપણે કોર્નફ્લોર લઈ લીધો છે. આમાં મેં જરા પણ મેંદાનો ઉપયોગ કર્યો નથી એટલે આપણે બેટરમાં પણ કોર્નફ્લોરનો જ ઉપયોગ કરીશું એટલે એકદમ સરસ થશે. આપણે ક્રિસ્પી, ઉપરથી ક્રિસ્પી અને અંદરથી આપણે એકદમ સોફ્ટ થશે. એટલા માટે આપણે કોર્નફ્લોર એકદમ લીધો છે અને આપણે મેંદાનો જરા પણ ઉપયોગ કર્યો નથી. કોર્નફ્લોર આપણે ઉપયોગ કર્યો છે. તેમાં આપણે સ્વાદ પ્રમાણે નિમક નાખીશું અને થોડું થોડું પાણી ઉમેરતા જાશું ને આપણે બેટર તૈયાર કરતા જાશું. આપણે એકહારે નથી નાખવાનું. આ રીતના આપણે થોડું થોડું નાખતા જાશું ને બેટર તૈયાર કરશું. જો આપણે ઓછું થયું હોય તો ફરી બનાવી શકીએ છીએ એટલે એ કોઈ ટેન્શન લેવાની આપણે જરૂર નથી. આપણે આ રીતના બેટર તૈયાર કરવાનું છે. આપણે આ રીતના એકદમ આછું ને એકદમ જાડું ને એવું રાખવાનું છે. આ રીતના તમે જોઈ શકો છો. હવે પેલા આપણે આ રીતના હલાવીને ત્યારબાદ જ આપણે રોલ નાખવાના છે. આપણે જે બનાવ્યા છે તે આ રીતના આપણે અંદર નાખી દેશું અને હાથ વડે પણ આપણે લઈ શકીએ છીએ, ચમચી વડે તેલ લઈ શકીએ છીએ. આ રીતના આપણે સેવમાં નાખીને આપણે કોટિંગ કરી લેવાનું છે. એકદમ સરસ આપણે જરા પણ દેખાય નહીં એ રીતના આપણે કોટિંગ કરવાનું છે. આ રીતના આપણે કોટિંગ કરી લેશું. આપણે એકદમ સેવ લગાડવાની છે એટલે મસ્ત બનશે. આ રીતના આપણે બધા બનાવી લેશું. આપણે બધા રોલ તૈયાર થઈ ગયા છે. તૈયાર થઈ ગયા પછી આ રીતના હળવે હાથે આપણે આ રીતના કરવાનું છે એટલે વધારાની જો સેવ હોય તો નીકળી જાય એટલે આપણે સરસ બને. આપણે આ રીતના બનાવી લેવાના છે. આપણે થોડી ઘણી હોય તો નીકળી જાય. આ તમે જોઈ શકો છો હથેળીમાં. એટલે આ રીતના સેજ હળવા હાથે આપણે કરીને બેસાડી દેવાની છે. પછી આ રીતના આપણે બધી બંધ કરી લેશું. આપણે તેલ સરસ ગરમ થઈ ગયું છે. આ રોલ આપણે આ રીતના મૂકી દેવાના છે. આપણે ખાસ ગેસ નથી રાખવાનો. આપણે તેલ આવી જાય પછી આપણે ધીમો કરી નાખવાનો છે એટલે આપણે એકદમ ક્રિસ્પી બને અને એકદમ ઓછું પણ નથી ગરમ થવા દેવાનું તો આપણે સેવ રોલમાં ચડી જશે. એટલે આપણે એકદમ સરસ તેલ ધુવાળા નીકળે એવું આવવા દેશું. ત્યારબાદ આપણે સેવ રોલ નાખીને પછી આપણે ધીમો સ્ટવ કરી દેશું. હવે આપણે ધીમો કરી દેશું. આ રીતના આપણે અડવાનું પણ નથી. એમ રીતે આપણે ચડી જાય ત્યારબાદ આપણે ઉત્સાહ કરીશું. આપણે સેવ રોલ નથી અડવાના. આપણે આ રીતના આપણે તેલ હલાવશું એટલે એ મેળે હલતા રહેશે અને સાઈડ કરતી રહેશે. એકદમ સરસ આ રીતના આપણે હલાવશું એટલે મસ્ત થઈ જશે અને નીચે ચીપકે પણ નહીં. આ રીતના આપણે તેલ ન હલાવીશું એટલે મસ્ત થઈ જશે. હવે આપણે આને આ રીતના હલાવીશું. તમે જોઈ શકો છો એકદમ મસ્ત બન્યા છે. એકદમ સરસ
બનીને તૈયાર થઈ ગયા છે. આપણે એકદમ બ્રાઉન કલરના નથી થવા દેવાના, મીડિયમ થવા દેવાના છે. આ રીતના આપણે તળાઈને તૈયાર થઈ ગયા છે. આ રીતના આપણે બ્રાઉન કલરના થવા દેવાના છે. હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લેશું. તો તૈયાર છે આપણા સેવ રોલ. એકદમ મસ્ત અને એકદમ સોફ્ટ થાય છે, અંદરથી પણ એકદમ જારીદાર બને છે, તમે જોઈ શકો છો. અને આને આપણે ખજૂરની ચટણી સાથે સર્વ કરવાની એકદમ મજા આવે છે. જો અમારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું નવી રેસીપી લઈને. જય શ્રી કૃષ્ણ.